નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે તેવા નવા એકદમ ટેસ્ટી ઈદડા. એટલા સોફ્ટ, જાળીદાર અને સ્વાદિષ્ટ કે ખાવાની મજા પડી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. ટેસ્ટી એવા ઈદડા બનાવવા માટે અહીંયા મેં 1 કપ ચોખા અને અડધો કપ અડદની દાળને 5 કલાક પલાળી લઈ લીધા છે. હવે આમાંથી બધું જ પાણી કાઢી જારમાં ઉમેરી દઈએ અને સ્મૂથ પીસી લઈએ. તો અહીં આપણે દાળ ચોખાને અડધા ઉમેરીશું, સાથે 1/4 કપ જેટલું દહીં ઉમેરીશું અને હવે સ્મૂથ પીસી લઈએ. તો એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. આ જ રીતે બીજા દાળ ચોખાને પણ પીસી લેવાના છે. હવે બેટરમાં થોડું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. પાણી તમે જરૂરત મુજબ લઈ શકો છો. હવે બેટરને એકદમ સારી રીતે ફેટી લઈએ, જેથી ઈદડા એકદમ સોફ્ટ અને વધુ જાળીદાર બનશે. તો બેટરને આપણે એકદમ સારી રીતે ફેટી લીધું છે. હવે બેટરને 15 મિનિટ રેસ્ટ આપી દઈએ. તો બેટરને પલળતા 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, 1/4 ટીસ્પૂન અધકચરી વાટેલી મરી, અડધો ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન તેલ, 2 ટીસ્પૂન જેટલી કોથમીર, 1 ખમણેલી કાકડી, થોડા મીઠા લીમડાના પાન અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ ઈદડાની અંદર આપણે કાકડી ઉમેરી છે. એનાથી આ ઈદડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે બેટરને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. તો બેટરને આપણે અડધું કરી લીધું છે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ઈનો, સાથે 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે બેટરને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં ઉમેરી દઈએ. અને હવે ઉપરથી થોડો મરીનો પાવડર સ્પ્રેડ કરી દઈએ. અને હવે સ્ટીમરમાં મૂકી 15 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ. તો ઈદડાના બફાતા 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ અને ફૂલેલા બન્યા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને કટ કરી સર્વ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થાય તેવા નવા સુપર ટેસ્ટી ઈદડા બનીને તૈયાર છે. એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. તો તમને આ ઈદડાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.